કે ગાડી ઈવી છે એટલે રેન્જ કેટલી આપશે, તો પ્રાઇસિંગના એક શોરૂમ બેઝિક મોડલની વાત કરીએ, સૌથી પહેલા ગાડીના ફ્રન્ટ લુકમાં તમને .EV નું બ્રાન્ડિંગ પણ મળી જવાનું છે, કેમ કે પૂરી ચેન્જ કરી નાખી છે, ફૂલ્લી ઓટોમેટિક ગાડી રહેવાની છે. ટાટા પંચ ઈવી છે, નાની નાની વસ્તુને બહુ ધ્યાનમાં રાખી છે ભાઈ. શું તમારે ખરેખરમાં ટાટા પંચ ઈવી લેવી જોઈએ કે નહીં, આ કન્ફ્યુઝન જો તમારા મગજમાં ચાલ્યું રહ્યું ને, તો આજે તમારા માટે છે ને પાર્થ ટ્રાવેલ ટાટા પંચ ઈવી નો વિડીયો છે ને ગુજરાતીમાં રિવ્યુ લઈને આવી ગયો છે. આ વિડીયો તમે છેલ્લે સુધી જોશો ને તો તમને સોલ્યુશન મળી જશે કે ખરેખરમાં તમારે આ ગાડી લેવી જોઈએ કે ના લેવી જોઈએ. હવે ઈવી ગાડી છે એટલે સૌથી પહેલા ગુજરાતીના મગજમાં શું પ્રશ્ન આવશે ખબર કે ગાડી ઈવી છે એટલે રેન્જ કેટલી આપશે, તો આ ટાટા પંચ ઈવીમાં તમને બે બેટરી પેક મળી જવાના છે. એક 30 કિલોવોલ્ટનું બેટરી પેક મળી જવાનું, જેમાં રેન્જની વાત કરી લઈએ ને તો 235 થી લઈને છે ને 255 સુધીની રેન્જ મળી જવાની છે. અને બીજું બેટરી પેક જે ટોપ મોડલમાં આવે એની રેન્જની વાત કરીએ એ 40 કિલોવોલ્ટનું બેટરી પેક મળી જવાનું, અને એમાં રેન્જની વાત કરીએ તો તમને છે ને 355 થી લઈને 375 સુધીની છે ને રેન્જ મળી જવાની છે ટાટા પંચ ઈવીમાં. હવે તમારા મનમાં એવું છે કે આ બધી તો તમે રેન્જ કહી દીધી, હવે મેન મુદ્દાની વાત કે ગાડીની પ્રાઇસિંગ તો કહો, તો પ્રાઇસિંગના એક શોરૂમ બેઝિક મોડલની વાત કરીએ તો સ્ટાર્ટિંગ રહેવાનું 9,70,000 થી, અને ટોપ એન્ડ વેરિયન્ટ છે ને ગાડીનું એ 12,80,000 સુધી પહોંચે છે. વચ્ચેના અલગ અલગ મોડલનો તમને ભાવ છે ડિસ્પ્લે પર શો થઈ રહ્યો છે, તમે એકવાર જોઈ શકો છો. હવે આવી જાઓ ગાડીનો એકવાર વોક અરાઉન્ડ આપી દઉં. સૌથી પહેલા ગાડીના ફ્રન્ટ લુકમાં તમને 360 ડિગ્રી કેમેરો મળી જવાનો છે, અહીંયા કનેક્ટિંગ DRL લેમ્પ મળી જવાની છે. જૂના શેપમાં અને ફેસ લિફ્ટ શેપમાં ઘણો બધો ચેન્જીસ છે, અને બેક સાઈડ છે ફ્રન્ટ સાઈડમાં નોર્મલ ચેન્જીસ કરેલા છે. અહીંયા તમે જો કનેક્ટેડ DRL લેમ્પ મળી જવાના છે, હેડ લેમ્પ સેટઅપ મળી જવાનું છે. એકવાર મારા જોડે ઝૂમ કરીને એકવાર ચેકઆઉટ કરાવજો કે આગળની સાઈડ તમને ફોગ લેમ્પ, પ્રોજેક્ટર ફોગ લેમ્પ પણ મળી જવાના છે, અને અહીંયા તમને છે ને રફ બમ્પર ગ્રીલ મળી જવાની છે, એકવાર તમે જોઈ શકો છો. અને હા, આગળની સાઈડ તમને ગાડીમાં ચાર્જિંગ પોર્ટ મળી જવાનું, તમે જોઈ જ શકો છો. ફ્રન્ટમાં જ તમે ગાડીનું ચાર્જિંગ કરી શકો છો. હવે તમે આ બાજુ આવી જાઓ. સૌથી પહેલા ગાડીના એલો વ્હીલની વાત કરીએ તો તમને ગાડીમાં છે ને 16 ઇંચના એલો વ્હીલ મળી જવાના છે, એકવાર તમે જોઈ શકો છો. એકદમ પ્રીમિયમ. અહીંયા તમને છે ને સાઈડમાં ટાટા.EV નું બ્રાન્ડિંગ પણ મળી જવાનું છે. હવે આ બાજુ આવી જાઓ મારા જોડે, તમને ORVM મળી જવાના છે, કીલેસ એન્ટ્રી મળી જવાની છે તમને અહીંયા ટાટા પંચ ઈવીમાં કીલેસ એન્ટ્રી પણ મળી જવાની છે. હવે ગાડીના ગ્રાઉન્ડ ક્લિયરન્સની વાત કરીએ તો તમે ગ્રાઉન્ડ ક્લિયરન્સ એકવાર જોઈ શકો છો કે કેટલું બધું ગ્રાઉન્ડ ક્લિયરન્સ, એકદમ ઇનફ ગ્રાઉન્ડ ક્લિયરન્સ તમને ટાટા પંચ ઈવીમાં મળી જશે. તો આ ટાટા પંચ ઈવી ફેસ લિફ્ટને પાછળથી શું ચેન્જીસ કરે ને ભાઈ, પાછળથી એકદમ જકાસ બનાવી દીધી, કેમ કે પૂરી ચેન્જ કરી નાખી છે પંચ.EV ને. તમને જો કનેક્ટેડ ટેલ લાઇટ્સ મળી જાય, પૂરી LED કનેક્ટેડ ટેલ લાઇટ્સ મળી જાય, નીચે ટાટાનો લોગો, પંચ.EV નું બ્રાન્ડિંગ મળી જવાનું છે ભાઈ. 360 ડિગ્રી કેમેરો રિયરમાં મળી જવાનો છે, અને હા, પાછળની સાઈડ પર તમને બે પાર્કિંગ સેન્સર અહીંયા તમે જોઈ શકો છો, બે પાર્કિંગ સેન્સર મળી જવાના ભાઈ. અને ખાસ વાત શું છે ખબર છે, રિયર વાઇપર મળી જશે, રિયર વોશર મળી જશે. તમારે રિયર ગ્લાસ ક્લીન કરવો છે ને એકદમ બેસ્ટ ક્લીન પણ થઈ જશે. હવે આ પંચ.EV માં કેટલી બૂટ સ્પેસ મળે ખબર છે તમને, 366 લીટરની વિશાળ બૂટ સ્પેસ તમને પંચ.EV માં મળી જશે. અહીંયા તમે પાર્સલ ટ્રે પણ સપોર્ટમાં મળી જવાની છે ભાઈ, એટલે તમારે ક્યાંય પણ જવું હોય તો તમારા ફેમિલીનો સામાન છે ને આ બૂટ સ્પેસમાં આવી જશે, એટલી ઇનફ બૂટ સ્પેસ છે. હવે આ પંચ.EV નું છે આ સાઈડથી તમે એકવાર લુક ચેકઆઉટ કરી લો. સાઈડ લુક ચેકઆઉટ કરવો હોય ભાઈ તો તમે જોઈ શકો છો, જેમ કીધું એમ કે તમને 16 ઇંચના એલો વ્હીલ મળી જવાના. હવે સાઈડની સીટમાં તમને કોઈ જ આમાં એક વસ્તુ નહીં મળે કે તમને છે ને કીલેસ એન્ટ્રી સાઈડની સીટમાં નહીં મળે, ઓનલી ફોર ડ્રાઈવર સાઈડથી છે ને તમને કીલેસ એન્ટ્રી મળી જશે. હવે આ ગાડીનું ઇન્ટિરિયર જોવું હોય તો એ પણ બતાવી દઉં. હવે ટાટા પંચ ઈવીના ઇન્ટિરિયરની વાત કરીએ ને તો તમને છે ને તમારી અને તમારા પાર્ટનરની એટલે કે તમારા બાજુવાળા પર્સનની પણ બંને સીટ છે ને તમને વેન્ટિલેટેડ સીટ મળી જવાની છે. તમે જુઓ એકદમ ડ્યુઅલ ટોનમાં તમને ઇન્ટિરિયર મળી જવાનું છે, ફૂલી ડિજિટલ તમને સ્ક્રીન મળી જવાની છે. સાથે સાથે આ ગાડીમાં છે ને તમને જુઓ સનરૂફ પણ મળી જવાનું છે. હા, આ ગાડીમાં તમને છે ને સાઉન્ડ સિસ્ટમ એકદમ બેસ્ટ મળી જવાની, અને તમે આમાં છે ને વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો પણ ચલાવી શકો છો. હવે આ ગાડીથી મને એક ખાસ વાત શું ગમી ખબર છે, કેમ કે ગાડીમાં છે ને વિન્ડો અપ ડાઉન કરવા માટે છે ને એવી સ્વિચ આપીને એકવાર ત્યાં ચેકઆઉટ કરાવજો. એકદમ યુનિક સ્વિચ તમને અહીંયા મળી જવાની છે, તમે જોઈ શકો છો ભાઈ. સાથે સાથે ગાડીમાં છે ને એકદમ સેફટી વાળી એરબેગ્સ પણ મળી જવાની છે. હવે વાત કરીએ ઇન્ટિરિયરમાં, તો ઇન્ટિરિયરમાં તમને અહીંયા બધા જ કંટ્રોલ ઓટો ક્લાઇમેટ એસી મળી જવાનું છે, ઇલેક્ટ્રોનિક પાર્ક બ્રેક મળી જવાની છે, ઓટો હોલ્ડ સિસ્ટમ, ઇકો, પાવર એન્ડ સિટી 3 મોડ મળી જવાના છે. તમે આ જુઓ ફૂલ્લી ઓટોમેટિક ગાડી રહેવાની છે. સાથે સાથે ગાડીમાં વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ મળી જશે, 65 વોલ્ટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળી જશે,
એના સિવાય પણ તમને પાવર આઉટલેટમાં 12 વોલ્ટનું પાવર આઉટલેટ મળી જવાનું છે. હવે સ્ટેરિંગની વાત કરી લઈએ તો તમને સ્ટેરિંગ કંટ્રોલ મળી જવાના છે, ક્રૂઝ કંટ્રોલ મળી જવાનું છે, અહીંયા તમને પેડલ શિફ્ટરની ફેસિલિટી મળી જશે અને આ સાઈડ ગ્લાસ પણ તમે અહીંયાથી એડજસ્ટ કરી શકો છો, એટલે કે ઇલેક્ટ્રોનિક ઓટો ઓવરવીએમ પર મળી જશે. અને હા, બેક સાઈડમાં વાત કરીએ તો આવી જાઓ મારા જોડે પાછળ, ત્યાં એકવાર હેન્ડલ ચેકઆઉટ કરાવજો કે દરવાજો ખોલવાનું હેન્ડલ છે ને એટલું યુનિક આપ્યું છે ને ભાઈ કે આ ખાલી ને ખાલી છે ને ટાટા જ કરી શકે. પાછળ તમને જુઓ એકવાર આર્મરેસ્ટ ચેકઆઉટ કરાવી દેજો, વચ્ચે આર્મરેસ્ટ તમને મળી જવાનું છે, એકદમ પ્રીમિયમ આર્મરેસ્ટ મળી જવાનું છે. સાથે સાથે પાછળની સાઈડ પણ તમને ચાર્જિંગ સપોર્ટ માટે ચાર્જિંગ પોર્ટ આપી દીધેલા છે. આ ટાટા પંચ EVમાં ભાઈ, ટાટા પંચ EV છે ને નાની ફેમિલીથી લઈને મોટી ફેમિલી સુધીની છે ને બધાની વસ્તુને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. ઉપરની બાજુ ચેકઆઉટ કરીએ તો તમને એકદમ પ્રીમિયમ રૂફ ગ્રીલ મળી જવાની છે. અહીંયા ચેકઆઉટ કરાવજો કે અહીંયા તમે જુઓ તમને શાર્ક એન્ટીના પણ મળી જવાનું છે. ટાટા પંચ EV છે નાની નાની વસ્તુને બહુ ધ્યાનમાં રાખી છે ભાઈ, કેમ કે આ EV કાર છે. હવે આમાં ચાર્જિંગ પતી જાય તો ચાર્જિંગનો પોર્ટ ઓપન કેમ ન કરવાનો, કેમ કે EV કારમાં તો બેટરી એકદમ ડિસ્કનેક્ટ થઈ જાય છે, તો આ ઓપન કરવો કેમ ન ભાઈ, તો અહીંયા તમે એકવાર ચેકઆઉટ કરજો. અંદર બોનેટની અંદરની સાઈડ છે ને તમને અહીંયા હુક આવેલો છે, જેવો પણ હું આ હુક ખેંચીશ ને એકવાર ચેકઆઉટ કરાવજો કે હું હુક ખેંચું છું ને એટલામાં તમારે છે ને EV પોર્ટ ઓપન થઈ જાય છે ભાઈ. એટલે કે જો ચાર્જિંગ પતી ગયું અને EV પોર્ટ એકદમ નજીક હોય ને તો પણ ચિંતા કરવાની જરૂર નહીં, કેમ કે ટાટા પંચ EVમાં છે ને એ ફેસિલિટી પણ મળી જવાની છે. તો તમને આ ટાટા પંચ EV કેવી લાગી એ મને કોમેન્ટ કરવાનું ના ભૂલતા, કેમ કે મારી તો છે ને નાના સેગમેન્ટમાં મનપસંદ કાર બની ગઈ છે ભાઈ, અને પણ રેન્જમાં તો એકદમ બેસ્ટ એવરેજ આપી છે અને રેન્જમાં તો કહેવું જ ના પડે. હવે તમે જે કન્ફ્યુઝન હતું એ આ વિડીયો જોયા પછી સોલ્વ થયું કે ના થયું એ કોમેન્ટ કરવાનું ના ભૂલતા. અને નેક્સ્ટ આવા ઓટોમોટિવ કન્ટેન્ટના ગુજરાતીમાં વિડીયો જોવા માટે તમારા ભાઈને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.